धोरण 9 विषय हिंदी जैम शिक्षण संकुल की तरफ से आपका स्वागत है विद्यार्थी मित्रों। आगे आपका जो 12वां पाठ है रानी, सबसे लास्ट, उसके बाद में जो कोई भी पाठ नहीं है। आपका पहला जो सेम था उसका बस जो रानी पाठ है वो हम आज पेज नंबर 5050 पर देखो कहाँ तक आए थे कि उसकी पारदर्शी आँखें लाल नथुने जिन्हें फुला फुला कर चारों ओर की गंध लेती रहती, उस उजले दांत और जीभ की झलक देते हुए गुलाबी ओठों वाला लंबा मुंह, जो लोहा चबाते रहने पर भी શત નહીં હોતા થાય। એટલે કે એની સરસ મજાની આંખો હતી અને કે છે કે એના મસ્ત ઉજળા એકદમ સફેદ દાંત, એના લાલ કલરની જીભ, એના ગુલાબી હોઠોવાળા લાંબુ એનું મોઢું। એટલે કે છે કે જે ઘોડો હોય ને એને તમે જે ખાવાનું આપો ને ચાવે બહુ, તો કહે છે કે જે લોઢું કેવું હોય ચાવે એ રીતે કે એના ઉપર કે તો પણ કંઈ થતું નહીં। तो कैसे कि चावीने खातो। ऊंचाई के अनुपात से पीठ की चौड़ाई अधिक है, એટલે કે એની પીઠ કેવી હતી, બહુ મોટી લાંબી પહોળી હતી। સુડોળ મજબૂત હતો और पैर और सघन पूंछ जो मक्खियाँ या उड़ने के क्रम में मोर छल के समान उठती गिरती थी। आ બધું છે ને રાણીની જે ઘોડી હતી ને, રાણીનું શું છે બધું આ એ જ કેવી લાગતી હતી એનું આપણને સમજાવે છે। એટલે કહે છે કે એની જે મજબૂત એના પગ અને એની જે પાછળ એના જે વાળ હોય છે લાંબા, એની પૂંછ જે કહી છે, જાણે કે કોઈ માખી બેઠી હોય ને તો ઉડાડવા માટે, તમને ખબર છે ઘોડાની એની પાછળ જે પૂંછડી હોય છે, પેલા વાળ કેવા હોય છે, એકદમ લાંબા હોય છે। તો કહે છે કે મોરની જેમ કે સમાન ઉઠતી ગીરતી, એટલે કે મોરની જેમ ઉપર નીચે થતી હતી। उस समय यह सब समझने की बुद्धि नहीं थी, એટલે કે એ સમય આ બધું સમજવાની ખબર પડતી હતી नहीं, परंतु इतने दीर्घ काल के उपरांत भी स्मृति पट पर वे रेखाएं ऐसे उभर आती जैसे किसी अदृश्य शाही से लिखे अक्षर अग्नि के ताप से प्रत्यक्ष होने लगते हैं। એટલે કે છે કે આ બધું જોવાની પહેલાં બુદ્ધિ નહોતી અને કે આ બધું જોઈએ ને તેવું લાગે ને કે જાણે કે કોઈ કે આપણે કોઈ શાહીથી લખ્યું હોય અને કે છે કે આપણને એમ સામે પ્રત્યક્ષ દેખાતું હોય। हम बार बार सोचते हैं कि वह कुछ और छोटी क्यों न हुई, એટલે કે છે કે અમને વારંવાર એવો વિચાર આવે છે કે એ નાની કેમ ન થઈ होती तो हम रोजियों निक्की के साथ उसे भी अपने कमरे में रख लेते। એટલે કે છે કે રાની એટલી મોટી છે કે જેથી અમે એને અમારી જોડે અમારા રૂમમાં રાખી શકતા નથી। એ નાની હોત તો કેટલું સારું હોત, અમે એને અમારી રૂમમાં રાખત અમારી જોડે। રાની को अपने कमरे में ले जाना संभव नहीं था, એટલે કે રાનીને અમારી જોડે અમારા રૂમમાં રાખવું સંભવ ન હતું, અશક્ય હતું। અસ્તબલ બના हुआ था, એટલે કે અસ્તબલ એટલે કે ઘોડાઓને રાખવાનું, એ લોકોને રહેવા માટે જે બાંધ્યું હોય ને ઘોડા માટે એને અસ્તબલ કહેવાય। અસ્તબલ બના हुआ बरामदा ही हमारी अराजकता का कार्यालय बना, એટલે કે છે કે એને રાખવા માટે જે ઘોડાને બાંધવા માટે જે રાખ્યું હતું ને બરામદા એટલે કે વરંડો, મોટી જગ્યા, બરાબર। તો કે એ જ એમનું શું બન્યું હતું, કાર્યાલય બની ગયું હતું। बरामदा घोड़े बांधने के लिए तो बना नहीं था, उसकी दीवार में खुली अलमारी और कई आते ताक थे, उन्हीं में हमारा स्वेच्छाएं विस्थापित और शरणार्थी खिलौनों का परिवार स्थापित होने लगा। એટલે કે છે કે બરામદા જે બરંડો હતો, બરાબર, એ કે ઘોડા બાંધવા માટે તો નહોતો, પરંતુ જે એક મોટી દિવાળ હતી ને એમાં ખુલ્લી જગ્યા હતી। તો કે છે કે એમાં અમે અમારી રીતે અમારી મરજી મુજબ બધા રમકડાને સ્થાપતા ને
रानी की गर्दन में झूल झूल कर उसके कान और अयाल में फूल खोस कर उसको बिस्कुट आदि खिलाकर थोड़े ही दिनों में हमने ऐसी मित्र कर ली कि हमें न देखने पर भी अस्थिर पैर पकड़ने और हिनहिनाने लगती। એટલે કે છે કે થોડાક જ દિવસમાં રાની જોડે એવી મિત્રતા કરી દીધી ને, અને બિસ્કિટ ખવડાવતા અને જો એ અમને ના જોવે ને તરત જ શું થતું, એના પગ પછાડતી અને હિનહિનાને લગતી, એટલે કે અવાજ કરતી. ઘોડાનો અવાજ કેવો હોય, બરાબર? તો શું કહે છે કે બહાર फिर हमारी घोड़सवारी का कार्यक्रम आरंभ हुआ. પછી અમારી ઘોड़ेसवारीનો कार्यक्रम शुरू થયો. मेरे और बहन के लिए सामान्य छोटी पर सुंदर जीन खरीदी गई और भाई के लिए चमड़ी की घेरे वाली ऐसी जीन बनवाई गई कि जिससे संतुलन खोने पर भी गिरने का ભય નહીં થાય. એટલે કે જે કે ઘોડેસવારીનો કાર્યક્રમ શરૂ થાય છે. એટલે કે એને બેન માટે નાની સુંદર એની બેન માટે નાનું સુંદર અને એના ભાઈ માટે એકદમ મસ્ત ચામડાનું એવું બનાવ્યું ને કે એના ઉપર એને રાની ઉપર બેઠા હોય ને તો કે આપણે આપણું સંતુલન ગુમાવી બેસીએ નહીં. बाहर के चबूतर पर खड़े होकर हम बारी से रानी पर आरूढ़ते हुए छुट्टन साथ दौड़ता हमें घुमाता. એટલે કે છે કે બહાર ચબૂતરા આગળ ઊભા રહીને પછી વારા પરથી અમે રાની ઉપર સવારી કરતા, અને જે છૂટન હતો ને અમારી સામને એની જોડે ફેરવતો, घुमावतो, बार फरवा ले जतो बार एनी जोड़े. सवेरे भाई बहन घूमते और स्कूल से लौटने पर तीसरे पहर संध्या समय मेरे साथ यह कार्यक्रम दोहराया जाता. એટલે કે છે કે સવારે પણ અને સ્કૂલથી સાંજે આવે ને ત્યારે સંધ્યાકાળ થઈ હોય એ વખતે પણ પાછો આ કાર્યક્રમ થતો. परंतु ऐसी सवारी से हमारी विद्रोह प्रकृति कैसे संतुष्ट हो सकती थी. એટલે કે છે કે આવી જે સવારી હતી એનાથી કેમ એ લોકોને સંતુષ્ટ થતા ન હતા. अस्तबल में रानी की गर्दन में झूलकर तथा स्टूल के सहारे उसकी पीठ पर चढ़कर भी हमें संतोष न होता था. એટલે કે છે કે જે ઘોડાને બાંધ્યું હતું ને ત્યાં ગાડી કે રાણીને લોકો ઉપર ચડીને જોતા, રાણીની પીઠ ઉપર હાથ ફેરવતા તો પણ એ લોકોને સંતોષ થતો ન હતો. એટલે કે છે કે ઉસકે સહારે સ્ટૂલ કે સહારે એટલે કે ઘરમાં એક આપણે ટેબલ કહીએ ને, એટલે કે સ્ટૂલના સહારે એની પીઠ ઉપર તો ચડી જતા તો પણ એ લોકોને જરાય સંતોષ થતો નહીં. अंत में छुट्टी के दिन दोपहर में सबके सो जाने पर रानी को खोलकर बहार ले आए. एक दिवस બપોરનો સમય હતો, બધા બપોરના સમય સૂઈ ગયા હતા. તે લોકો શું કર્યું, રાણીને જ્યાં બાંધી હતી ને ત્યાંથી છોડી નાખી અને સાચવીને એને ત્યાંથી બહાર લાવી દીધી. चबूतरे पर खड़े होकर उसकी नंगी पीठ पर सवारी करके बारी बारी से अपनी अधूरी शिक्षा पूरी कर लेने की એ લોકોએ પછી શું કર્યું, એને લાવી અને ચબૂતરા આગળ એને ઊભી રાખી અને પછી વારા પરથી એને પીઠ ઉપર કશું નાખ્યા કર્યા વગર એમનેમ જ એની પીઠ ઉપર બેસી અને એ લોકોને જે ફરવું હતું એટલે કે છે કે જે અધૂરી એ લોકોની શિક્ષા હતી પૂરી પ્રાપ્ત કરી લીધી. એટલે કે છે પછી કે છે यह स्वाभाविक था कि ताज रानी हमारी અરાજક પ્રવૃત્તિઓ से પ્રભાવિત हो जाती. એટલે કે છે કે એ તો પણ સ્વાભાવિક જ હતું ને કે તાજરાણી હતા એ અમારી જે નકામે આવી પ્રવૃત્તિઓ કરી તો પ્રવૃત્તિ જે થતી હતી તો વાસ્તવમાં કે છે કે प्रभावित हो जाना है कि खुश થઈ જતી
वास्तव में बालकों में चेतना की विभिन्न स्तरों का बोध न होकर सामान्य चेतना का ही बोध रहता है। अतः उनके लिए पशु पक्षी वनस्पति सब एक परिवार के हो जाते हैं। એટલે કે છે કે સામાન્ય રીતે આપણે કહીએ ને કે આ પશુ પક્ષીઓ વનસ્પતિ આ બધા આપણા કેવા થઈ જાય, એક પરિવાર સમાન। નિકી રાણી की पूंछ से ઝૂલને લગતા था। એટલે કે જે નિકી હતો ને એ રાણીના પાછળના જે વાળ હતા ને પૂંછડીમાં એને પકડીને એને લટકતો હતો, એટલે કે हिंचका खातो। रोजी इच्छा अनुसार उसकी गर्दन पर उछलकर बढ़ती चढ़ती और कूदती थी और हम सब उसकी पीठ पर ऐसे गर्व से बैठते थे कि मानो मयूरासन पर आसीन हो। એટલે કે છે કે અમે બધા એની જે પીઠ હતી એના ઉપર બેસીને એવા અમે લોકો ગરદન ઉપર તો શું કરતી, ઉછળતી ને ચડતી ને કૂદતી ને અને એની પીઠ ઉપર બેસીને એટલું બધું આમ ગર્વ થતો ને, એવું લાગતું કે જાણે અમે એક મયુરાસન એટલે સૌથી મોટામાં મોટું કોઈ આસન હોય ને એના ઉપર બેઠા હોય ને એવું અમને લાગતું। રાણી હમ સબકી શક્તિ और दुर्बलता जानती थी। રાણીને ખબર હતી કે આ બધાની શક્તિ અને આ બધાની નિર્બળતા, એટલે કે આ બધાની નબળાઈ કઈ છે એ જાણતી હતી। उसकी नंगी पीठ पर अयाल पकड़ कर बैठने वालों को वह दुल्की चाल से इधर उधर घुमाकर संतुष्ट कर देती थी। એટલે કે એની જો પીઠ ઉપર જે એની જે પેલું ઘોડાને પકડવાની લગામ હોય ને, એટલે કે છે કે એ પકડીને જે બેઠા હોય ને એ લોકોને આમ તેમ એક આંટો મરાઈ અને પછી સંતોષ કરી દેતી। परंतु एक बार मेरे बैठ जाने पर भाई ने अपने हाथ से पतली संटी उसके पैरों में मार दी। बराबर, संटी એટલે કે સોટી। એટલે કે એક વખત એને ભાઈએ શું કર્યું, એક વખત એના ઉપર બેસી અને પછી એક પાતળી સોટી હતી એના પગમાં મારી દીધી। चोट लगने की संभावना तो नहीं थी, परंतु उससे न जाने उसका स्वाभिमान आहत हो गया। એટલે કે એટલું બધું વાગે એવું તો નહોતું, પણ લાગતું કે જાણે એને આમ કંઈક આમ એના સ્વાભિમાન એટલે કે એને કંઈક આમ દુઃખ લાગ્યું હોય એવું લાગતું હતું, या कोई दुखद स्मृति એટલે કે એને કશું કે આમ દુઃખ ભર્યું કોઈ વસ્તુ યાદ આવી ગઈ હોય। वह ऐसे वेग से भागी कि मानो सड़क पेड़ नदी नाले सब उसे पकड़ बांध रखने का संकल्प किया। એટલે કે એના સોટી મારીને પછી એવી ભાગીને એવું લાગે કે જાણે રોડ, નદી, પેડ, તળાવ હોય આ બધા જણે એને પકડી રાખવાનો એક નિર્ણય કર્યો હોય। कुछ दिन मैंने अपने आप को उस उड़न खटोले पर संभाला। એટલે કે છે કે થોડા દિવસ પછી મેં ઉડન ખટોલા એટલે ખબર ને રોપવે આપણે કહીએ છીએ, એટલે કે એના ઉપર સંભાળ્યું, પરંતુ गिरना तो निश्चित था। खबर હતી કે પડીશ તો ખરી। मैंने गिरते ही रानी मानो अतीत से वर्तमान से लौट आई और इस प्रकार निश्चल खड़ी रह गई और पश्चाताप की प्रस्तर प्रतिमा हो। साथियों की चीख पुकार से सब दौड़े और फिर बहुत दिनों तक मुझे बिछाने पर पड़ा रहना पड़ा। એટલે કે છે કે સાથીઓને બધાએ સાંભળ્યું ને પછી બધા દોડ્યા અને બિછાને એટલે કે બિસ્તર ઉપર, એટલે કે બહુ દિવસો સુધી પછી મારે ત્યાં રહેવું પડ્યું, આરામ કરવો પડ્યો। स्वस्थ होकर रानी के पास जाने पर वह ऐसी करुण प्रश्नता भरी दृष्टि से देखकर हिनाने लगी कि मेरे આંસુ આ ગયા। એટલે કે પછી હું સ્વસ્થ થઈ ગયો ને પછી હું રાણી જોડે ગયો ને અને પછી મેં જોયું ને તો રાણી મારી જોડે એવી રીતે આમ દયાથી દેખતી હતી ને, હિનાવતી એટલે કે અવાજ કરતી હતી ને તો પણ આમ એને દુઃખ થયું હોય એવી રીતે તો મને અમારા આંખમાંથી આંસુ આવી જાય છે। एक बार भाई के जन्मदिन पर नानी ने उसके लिए सोने के कड़े भेजे। એટલે કે એકવાર એનો જન્મદિવસ વખત નાનીએ શું કર્યું, એના ભાઈ માટે સોનાના કડા મોકલે છે। तो विद्यार्थी मित्रों, हम आगे का नेक्स्ट लेक्चर में मैं आपको समझा दूंगी ये और इसका स्वाध्याय। तब तक आप क्या करेंगे, घर पे पढ़ाई करेंगे, पढ़ने में ध्यान देंगे और अपना ख्याल रखेंगे। थैंक यू।